હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ઉદાહરણના જે દાખલાઓ છે એની ગણતરી કરતા હતા, જેમાં આપણે ઉદાહરણ 2.1 થી લઈને 2.4 સુધીના જે દાખલાઓ છે એ ગણીને પૂર્ણ કર્યા. હવે આપણે ઉદાહરણ નંબર 2.5 જે છે ત્યાંથી શરૂઆત કરીએ. તો ઉદાહરણ જે છે એનો પ્રશ્ન આપણને આ રીતે આપેલો છે કે ભાઈ, જો ન્યુક્લિયસનું પરિમાણ એટલે કે 10⁻15 મીટરથી 10⁻14 મીટરના વિસ્તારનું હોય, તે વધારીને આપણે એક તીક્ષ્ણ પિન જેટલી કરીએ તો પરમાણુનું અંદાજિત પરિમાણ શું હોઈ શકે, બરાબર? અને જે પિન છે એનો અણીનો વિસ્તાર આપણને 10⁻5 મીટરથી લઈને 10⁻4 મીટરના ક્રમનો આપ્યો છે. હવે આપણને ખબર છે કે ભાઈ, જે પરમાણુ છે એ જે નાનામાં નાનો એનો જે ભાગ છે, દ્રવ્યનો જે નાનામાં નાનો ભાગ છે એ પરમાણુ છે, બરાબર? અને પરમાણુની અંદર ન્યુક્લિયસ રહેલો છે. તો આ ન્યુક્લિયસનો વિસ્તાર આપણને આપેલો છે. હવે આપણને એમ કીધું છે કે જે એની એકચ્યુઅલ સાઇઝ છે, એટલે કે 10⁻15 થી લઈને 10⁻14, એને આપણે શું કરીએ છીએ કે વધારીને શું કરીએ છીએ તો કે 10⁻5 મીટરથી લઈને 10⁻4 મીટરના ક્રમનો કરીએ તો જે વિસ્તાર હશે એ કેટલો વધશે એ આપણને ક્વેશ્ચનમાં પૂછ્યું છે. તો સૌથી પહેલાં આપણે શું કરીએ કે જે ઓરિજિનલ જે પરમાણુ જે છે ન્યુક્લિયસનું પરિમાણ, બરાબર છે, એને આપણે આની સાથે કમ્પેર કરીએ કે ભાઈ, જો અણીનો વિસ્તાર જે છે એ આપણે 10⁻5 મીટર લઈએ, બરાબર છે, તો કેટલો થાય? તો સૌથી પહેલાં છે એ આપણે શું કરશું કે 10⁻5 મીટર, બરાબર છે, હું કોઈ એક કિંમત લઉં છું, એટલે આપણે અહીંયાથી 10⁻15 લેશું અને અહીંયાથી આપણે 10⁻5 મીટર લેશું, બરાબર? તો સૌથી પહેલાં આપણે શું કરીએ કે જો ન્યુક્લિયસ ની વાસ્તવિક, બરાબર, પરિમાણ, બરાબર છે, એનો મારે અંદાજો ગોતવો છે કે ભાઈ કોણ કેના કરતાં કેટલું મોટું છે. તો જે આપણને ન્યુક્લિયસની વાસ્તવિક પરિમાણ છે એ કેટલું આપેલો છે કે ભાઈ 10⁻15 થી લઈને 10⁻14 મીટર, બરાબર છે. અને જે પિન છે એ પિનના અણીનો વિસ્તાર આપણને કેટલો આપ્યો છે? તો કે 10⁻5 થી લઈને 10⁻4 મીટર સુધી, બરાબર છે. તો સૌથી પહેલાં તો આપણે આ બંનેનો શું કરીએ? ગુણોત્તર કરીએ, ગુણોત્તર. તો ન્યુક્લિયસની ત્રિજ્યાની જે વાસ્તવિક ત્રિજ્યા છે એની સાથે આપણે જે પિન છે એ પિનના અણીનો વિસ્તાર જે છે એનો ગુણોત્તર કરીએ, જેથી કરીને આપણને ખબર પડે કે પિનના અણી સાથે જે ન્યુક્લિયસ છે એ કયા રિલેશનમાં છે, મતલબ કેટલો મોટો છે અથવા તો કેટલો નાનો છે એનો આપણને અંદાજો મળશે. તો પિનનો જે અણીનો વિસ્તાર છે, હું અહીંયા 10⁻5 ઘાતવાળો જે રેશિયો છે એ લઉં છું. તો 10⁻5 અપોન 10⁻15 ઘાત, બરાબર? એટલે શું થશે કે આ માઇનસવાળું પદ ઉપર જશે એટલે આ માઇનસ ઘાત પ્લસ ઘાત થઈ જશે. તો પિનના અણીનો જે વિસ્તાર છે, ઓકે, તો એ જે છે એ 10⁻5 પ્લસ 15, અને અહીંયા આપણે ન્યુક્લિયસ લઈ લઈએ કે ન્યુક્લિયસની વાસ્તવિક પરિમાણ, બરાબર છે. તો આપણને ખ્યાલ આવશે કે ભાઈ પિનના અણીનો જે વિસ્તાર છે તો એ પિનના અણીનો વિસ્તાર બરાબર 10 પ્લસ 10 ઘાત થશે, બરાબર, ઇન ટર્મ્સ ઓફ મીટર. અને આ બંનેનો આપણને ગુણોત્તર જે છે એ શું મળ્યો તો કે ભાઈ ન્યુક્લિયસની વાસ્તવિક જે વિસ્તાર છે
અથવા તો વાસ્તવિક પરિમાણ છે એ. તો આ જે આપણને મળ્યો એ શું મળ્યો કે ભાઈ રેશિયો મળ્યો. તો અહીંયા આના ઉપરથી હું શું કહી શકું કે જે પિનની અથવા તો પિનના અણીનો વિસ્તાર જે છે એ કોના જેટલો હશે તો કે ભાઈ 10⁻10 ગુણ્યા જે ન્યુક્લિયસનો વાસ્તવિક પરિમાણ છે એના જેટલો, બરાબર, એના ગુણાકારમાં હશે, બરાબર છે. હવે અહીંયા આપણને ઉદાહરણમાં એ નથી કીધું કે ભાઈ ન્યુક્લિયસની વાસ્તવિક પરિમાણ કેટલો હોય, બટ તમે આગળ અભ્યાસ કરશો એટલે તમને અંદાજો આવશે કે જે ન્યુક્લિયસનું વિસ્તાર છે એનો જે પરિમાણ છે એ એકચ્યુઅલમાં 10⁻10 મીટરનો હોય છે, બરાબર. તો અહીંયા આપણે 10⁻10 મીટર લઈએ એટલે અહીંયા જ્યારે આ બંનેનો ગુણાકાર થશે તો શું થશે તો કે ભાઈ 10⁻+10 અને 10⁻10 એટલે શું થાય 10⁻0 એટલે શું થયું 1 થયું. તો આ 1 મીટરનો શું થઈ જશે તમારા પિનના અણુનો વિસ્તાર થઈ જશે. એનો મતલબ કે જો આપણે પિનના અણુનો વિસ્તાર અથવા તો જે વાસ્તવિક ન્યુક્લિયસ છે, બરાબર છે, એને આપણે પિનના વિસ્તાર સાથે કમ્પેર કરીએ એટલે શું થશે કે એનો જે વિસ્તાર હશે એ આપણને કેટલા ગણો મળશે તો કે ભાઈ 1 મીટર ગણો, બરાબર. તો 1 મીટરનો મતલબ શું થશે કે જે ન્યુક્લિયસ છે અને એની આજુબાજુ જે આખું પરમાણુ છે તો એ પરમાણુનો વિસ્તાર છે એ ખૂબ આપણને કેવો મળશે મોટો મળશે. મતલબ આ 1 મીટર જેટલો આપણને શું મળશે એનો વિસ્તાર મળશે. જો આપણે એનો વિસ્તાર વધારીને શું કરીએ એક પિનના અણીનો વિસ્તાર કરીએ ત્યારે, બરાબર છે. તો આ છે એ એક પ્રકારનું કમ્પેરિઝન હતું, બરાબર છે, કે તમારે એક જે પરિમાણ છે એને બીજા પરિમાણ સાથે સરખાવીને આપણે શું કરવાનું હતું તો કે જે જવાબ છે એ લઈ આવવાનો હતો. ઓકે, તો આ હતો ઉદાહરણ નંબર 2.5. ઓકે, તો હવે એના પછીના ઉદાહરણ તરફ આગળ વધીએ. તો એના પછીનો જે ઉદાહરણ છે એ આપણને શું કહે છે જોઈએ. તો જો 2.6 જે ઉદાહરણ છે એ આપણને આ રીતે એની રકમ જે છે એ આપેલી છે. ઓકે, તો જે છે ઉદાહરણ 2.6 જે છે એ આપણને આ રીતે દર્શાવેલું છે. શું દર્શાવે છે એ જોઈએ. તો કે રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી પ્રમાણભૂત ઘડિયાળ સાથે 2 ઘડિયાળનું પરીક્ષણ કરવામાં આવે છે. તો પ્રમાણભૂત ઘડિયાળ જ્યારે બપોરના 12 વાગ્યાનો સમય દર્શાવે છે ત્યારે આ 2 ઘડિયાળના સમય નીચે મુજબ છે. મતલબ કે એક સ્ટાન્ડર્ડ વોચની સાથે 2 જે ઘડિયાળ એટલે કે 2 અલગ અલગ વોચ છે એને કમ્પેર કરે છે અને એનો જે બપોરનો 12 વાગ્યાનો સમય છે એનો અહીંયા શું લીધેલું છે અવલોકન લીધું છે, બરાબર. તો હવે આપણને એમ કીધું છે કે હવે આપણે જો કોઈ પ્રયોગ કરીએ અને આ 2 ઘડિયાળમાંથી આપણે કોઈ એક ઘડિયાળ જે છે એ પસંદ કરવાનું થાય તો આપણે કઈ ઘડિયાળ જે છે એ પસંદ કરીએ એવો આપણને પ્રશ્ન પૂછેલો છે. તો બટ ઓબ્વિયસ છે કે હંમેશા જ્યારે પણ કોઈ સાધનને આપણે પસંદ કરીએ છીએ ત્યારે એ સાધન હંમેશા એવું હોવું જોઈએ કે એની એક્યુરસી જે છે એ સારી હોવી જોઈએ, બરાબર. એક્યુરસી જે છે એ એની કેવી હોવી જોઈએ સારી હોવી જોઈએ. પ્લસમાં એનું પ્રિસિઝન જે છે એ પણ કેવું હોવું જોઈએ સારું હોવું જોઈએ, બરાબર. ફોર એક્ઝામ્પલ એવું ઘણી વખત બને કે ભાઈ એક્યુરેસી સારી નથી પણ એનું પ્રિસિઝન જે છે એ સારું છે તો પહેલી પ્રાયોરિટી આપણે જે છે એ પ્રિસિઝનને દઈશું, બરાબર. કારણ કે જે એક્યુરસી છે એનો મતલબ તો આપણને ખબર છે કે એક્યુરસી એટલે શું થાય કે જે સાચું મૂલ્ય છે એની નજદીકનું મૂલ્ય, બરાબર. તો ઘણી વખત એવું થાય કે સાચા મૂલ્યની નજીક તો હોય પણ એ પ્રિસિઝન ન હોય. પ્રિસિઝન મતલબ કે ભાઈ પોઈન્ટ પછી આપણને કેટલા નજીકના આંકડા બતાવે અથવા તો જે ત્રુટિનો દર જે છે એ આપણને જે છે એ ઘણી વખત છે એ સારી એક્યુરેસીવાળા સાધનમાં ના મળતી હોય. તો આપણે બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના છે.
તો જ્યારે આપણે આ જે અવલોકનો છે એને અગર આપણે ધ્યાનપૂર્વક નિહાળીએ તો આપણને ખ્યાલ આવશે કે જે 12 વાગ્યાનો સમય છે અને એની સાથે જે આપેલા પરિમાણ છે એને અગર આપણે કમ્પેર કરીએ, આપેલો જે રિઝલ્ટ છે એને કમ્પેર કરીએ તો આપણને ખબર પડશે કે જે ત્રુટિનો જે રેશિયો છે, બરાબર છે, કે એ થોડોક શું છે વધારે. ફોર એક્ઝામ્પલ આ 12 છે તો અહીંયા 5 સેકન્ડની ત્રુટિ છે. અહીંયા તમે જો 1 મિનિટ અને 15 સેકન્ડ એટલે ટોટલ 1 મિનિટના 60 સેકન્ડ અને પ્લસ 15 એટલે 75 સેકન્ડની ત્રુટિ આવી ગઈ, બરાબર. એવી રીતે અહીંયા તમે જોશો તો તમને અંદાજ આવશે કે ભાઈ 8 જે છે એ 60 થવા માટે તો જે છે 52 સેકન્ડની છે ત્રુટિ મળે છે. મતલબ કે ત્રુટિનો રેશિયો કેવો છે, ખૂબ વધુ છે, બરાબર. અને જે ઘડિયાળ 2 જોઈએ તો એ ઘડિયાળ 2માં ભલે 12 વાગ્યાનો એને સમય બતાવતો નથી, બરાબર છે, પણ જે અંદરો અંદર જે એકબીજા પછીનું જે પરિમાણ છે, બરાબર છે, જે એમ કહીએ કે જે રીડિંગ્સ છે, બરાબર, તો એ ખૂબ નજીક છે. મતલબ કે એનું પ્રિસિઝન કેવું છે, ખૂબ સારું. ઓકે, તો આના પ્રિસિઝનના રેશિયો ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ જે આપણે જ્યારે કોઈ પ્રયોગ કરશું તો આપણે જે છે એ ઘડિયાળ નંબર 2નું સિલેક્શન કરશું. શું કામ? કારણ કે એનું પ્રિસિઝન જે છે એ કેવું છે, ખૂબ સારું છે, અને પ્લસમાં એનો જે ત્રુટિનો રેશિયો છે એ કેવો છે, ઓછો. ઓકે, તો જે ત્રુટિ આપણને મળે છે એ કેવી મળે છે, ઓછી મળે છે. તો હંમેશા સાધન જે છે એ એવું જ પસંદ કરવું કે જેની અંદર ત્રુટિ છે એ કેવી આવતી હોય, ઓછી આવતી હોય, બરાબર, અને બને ત્યાં સુધી શું હોય, પ્રિસાઇઝ હોય. ઓકે, તો આ તો ઉદાહરણ 2.6, બરાબર. બેઝિકલી જે આવા ટાઈપના ઉદાહરણ હોય છે એ તમને થિયોરેટિકલ ક્વેશ્ચનમાં વધારે પૂછાય, બરાબર છે. એના પછીનો જે ઉદાહરણ છે એ જોઈએ, એ ત્રુટિના બેઝ છે. તો જે ઉદાહરણ છે એની જે ક્વેશ્ચન છે એ આ રીતે આપેલો છે કે ભાઈ 2.7 જે છે એ ઉદાહરણ છે. આપણે સાદા લોલકના દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ, જેમાં ક્રમિક અવલોકનોના માપ આપણને આપેલા છે, બરાબર. એટલે આપણે દોલનો જે છે એ કેલ્ક્યુલેટ કરીએ છીએ. હવે દોલનો એટલે શું થાય તો કે ભાઈ એક જે આધાર સાથે એક પદાર્થને લટકતો રાખવામાં આવે તો આ જે છે એનું નામ શું છે, આ જે ગતિ કરશે એ ગતિને દોલન ગતિ કહેવાય, બરાબર. અને જે પદાર્થ દોલન ગતિ કરે એને દોલક કહેવાય. ઓકે, હવે આના માટે એના અવલોકનો આપણને આપેલા છે તો આપણે અવલોકનોને n દ્વારા દર્શાવીએ તો n બરાબર n1 બરાબર 2.63 સેકન્ડ, પછી n2 બરાબર 2.56 સેકન્ડ, n3 બરાબર 2.42 સેકન્ડ અને n4 બરાબર 2.71 સેકન્ડ અને n5 બરાબર 2.80 સેકન્ડ. ઓકે, તો આપણે શું ગોતવાનું છે, તો સૌથી પહેલાં જે છે એ નિરપેક્ષ ત્રુટિ ગોતવાની છે. તો નિરપેક્ષ ત્રુટિ જે છે એ આપણે ગોતવાની છે, એટલે કે ડેલ્ટા n ગોતવાનો છે. ત્યારબાદ સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા n બાય n ગોતવાનો છે. અને પ્રતિશત ત્રુટિ એટલે કે ડેલ્ટા n બાય n પર્સન્ટેજમાં આપણે શું કરવાનું છે, ગોતવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં જ્યારે પણ તમે રકમ જોવો છો તો આ રીતે જે છે એનું અવલોકન જે છે એ કરી લેવાનું. ઓકે, તો હવે આપણે ચાલુ કરીએ દાખલો. તો સૌથી પહેલાં તો આપણે ત્રુટિ મેળવવા માટે જે છે એ શું જોઈએ, તો બેઝિકલી આપણને ત્રુટિની ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ કે ભાઈ સાચા મૂલ્યની સાથે અગર જે માપન મૂલ્ય છે એ બંને મૂલ્યનો તફાવત કરો તો તમને શું મળશે, ત્રુટિ મળશે. ઓકે, હવે અહીંયા આપણને માપેલું જે મૂલ્ય છે એ તો ખબર છે, પણ સાચા મૂલ્યનું આપણને જે છે એ અંદાજો નથી. તો મેં તમને જ્યારે થિયરી કરાવી હતી ત્યારે કીધું હતું કે જ્યારે પણ તમને સાચું મૂલ્ય ન આપેલું હોય તો જે અવલોકન આપેલા હોય એ અવલોકનોનું આપણે શું કરવાનું છે, સરેરાશ ગોતી લેવાનું. તો આનો આપણે સરેરાશ ગોતીએ તો n બાર બરાબર n1 પ્લસ n2 પ્લસ n3 પ્લસ n4 પ્લસ n5 અપોન 5. ઓકે, તો 2.63 પ્લસ 2.56 પ્લસ
2.42 પ્લસ 2.71 પ્લસ 2.80 અપોન 5. ઓકે, તો અહીંયા આપણે એની કેલ્ક્યુલેશન કરી લઈએ. 2.63 પ્લસ 2.56 પ્લસ 2.42 પ્લસ 2.71 પ્લસ 2.80. ઓકે, સરવાળો ડિવાઈડ બાય 5. તો જે વેલ્યુ મળે છે એ 2.62 મળે છે. તો આ આપણા માટે શું થશે? સાચું મૂલ્ય થઈ જશે. બરાબર. તો સાચું મૂલ્ય જે છે એ આપણને શું મળે છે? n12 જે છે એ આટલું મળે છે. હવે ત્રુટિ ગોતવા માટે તમારે હરેકની ત્રુટિ ગોતવાની છે. બરાબર છે. તો સૌથી પહેલાં આપણે બધા જે ત્રુટિ છે એના માટે વ્યક્તિગત જે છે, બરાબર, ઇન્ડિવિજ્યુઅલ જે છે એ ત્રુટિ શોધીએ. તો ત્રુટિ શોધવા માટે આપણે શું કરશું? ડેલ્ટા n1 ફોર એક્ઝામ્પલ, તો આપણે મોડમાં રાખશું. તો n12 માઇનસ n1. ઓકે, તો જે છે એ 2.62 એમાંથી આપણે શું કરશું કે 2.63 છે એ બાદ કરશું. બરાબર છે. અને આપણે બધી કિંમતો પ્લસમાં લેવાની છે. ઓકે, ભલે માઇનસમાં આવે એટલા માટે આપણે માનાંક રાખ્યો છે. માનાંકની અંદરની જે કિંમત હશે એ માઇનસ હોવા છતાં પણ શું થઈ જાય? પ્લસ થઈ જાય. ઓકે, તો 2.624 માઇનસ 2.63 એટલે જે જવાબ છે એ આપણને -6 × 10⁻³ આવે છે. એને આપણે પ્લસમાં કન્વર્ટ કરશું કારણ કે માનાંકની બારે જતું રહેશે એટલે 6 × 10⁻³ આને તમે આ રીતે પણ લખી શકો 0.006. બરાબર છે, સેકન્ડ. કારણ કે સમય છે એટલા માટે એનો એકમ સેકન્ડ થશે. તો આવી રીતે બધા માટે આપણે ઇન્ડિવિજ્યુઅલ જે છે કેલ્ક્યુલેશન કરી લઈએ કે ભાઈ ડેલ્ટા n2 બરાબર n12 માઇનસ n2 એટલે કે 2.624 માઇનસ 2.56. બરાબર. તો એના માટે 2.624 માઇનસ 2.56 એટલે 0.064. બરાબર છે. એવી રીતે હું બધા માટે ડાયરેક્ટલી વેલ્યુ લઈ લઉં છું. તો ડેલ્ટા n3 જે છે એ શું થઈ જશે? તો કે ભાઈ 2.624 માઇનસ 2.42 એટલે 0.204. બરાબર છે. તો એ જે છે એ આપણે અહીંયા લખી નાખીએ. બરાબર, સેકન્ડ. તો ડેલ્ટા n4 જે છે એ શું થશે? તો કે ભાઈ 2.624 માઇનસ 2.71. ઓકે, તો જે માઇનસ છે એ તો માનાંકમાં આવશે એટલે 0.086 સેકન્ડ. ઓકે, એવી રીતે 2.624 માઇનસ 2.80 તો એનું બી માઇનસમાં આવે છે. એને આપણે માનાંકમાં લઈશું એટલે પ્લસ થશે 0.176 સેકન્ડ. તો આ જે છે એ બધા જે છે આપણને શું મળી ગયા? તો કે ભાઈ બધાનું અલગ અલગ શું મળી ગયો? નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ. હવે આનું આપણે એવરેજ કાઢશું. તો એવરેજ માટે આપણે શું કરશું? ડેલ્ટા n12 બરાબર તો કે ડેલ્ટા n1 પ્લસ ડેલ્ટા n2 પ્લસ ડેલ્ટા n3 પ્લસ ડેલ્ટા n4 પ્લસ ડેલ્ટા n5. ઓકે, અને બધાને ડિવાઈડ બાય 5. ઓકે, એટલે જેટલી પણ ત્રુટિ હશે એ બધાનો આપણે સરેરાશ જે છે એ લઈએ એટલે શું થશે? આપણને એવરેજ ત્રુટિ મળી જશે. તો આપણે બધાનું 0.006 પ્લસ 0.064 પ્લસ 0.204 પ્લસ 0.086 પ્લસ 0.176. ઓકે, અને એની જે કિંમત મળી એને ડિવાઈડ બાય 5 એટલે કે 1072 સેકન્ડ મળે. બરાબર. તો આ આપણું શું થઈ ગયો? ડેલ્ટા n12 થઈ ગયો નિરપેક્ષ ત્રુટિ. તો જે પહેલો આપણો ક્વેશ્ચન આન્સર છે એ મળી ગયો. ઓકે, તો અગર મારે આને લખવું હોય તો હું કઈ રીતે લખીશ?
તો n બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા n બાર થશે. તો n બાર છે એ આપણને કેટલો મળ્યો? 2.624 પ્લસ ઓર માઇનસ 0.1072 સેકન્ડ. ઓકે, તો હવે એનું નિરપેક્ષ જે છે એ ગોતવાનું છે. તો નિરપેક્ષ માટે આપણે સિમ્પલ શું કરશું? તો કે ભાઈ ડેલ્ટા n બાર અપોન n બાર. તો ડેલ્ટા n બાર આપણને કેટલો મળ્યો છે? 0.1072 અપોન 2.624. બરાબર. તો આ જે કિંમત છે એને ડિવાઈડ બાય 2.624 કરીએ એટલે 0.04085. બરાબર. પોઈન્ટ પછી બને તેટલા 4 આંકડા લેવા જેથી કરીને કેલ્ક્યુલેશનમાં પ્રોબ્લેમ ન થાય. ઓકે, તો આ રીતે આપણને મળી ગયું. હવે આનું પ્રતિશત ત્રુટિ ગોતવાની છે. તો ડેલ્ટા n બાર બાય n બાર ઇઝ ઇક્વલ ટુ જે કિંમત મળી એને આપણે શું કરશું? 100 વડે મલ્ટિપલ કરશું એટલે જે વેલ્યુ છે એ કેમાં મળી જશે? પર્સન્ટેજમાં. તો 0.04085 ઇન્ટુ 100 કરીએ એટલે જે કિંમત હશે એ આપણને કેમાં મળી ગઈ? તો કે ભાઈ પ્રતિશત ત્રુટિમાં. તો આ રીતે આપણને 4% જે છે એ શું મળે છે? પ્રતિશત ત્રુટિ મળે છે. ઓકે, તો આ રીતે જે દાખલો છે એ અગર જો થિયોરિટિકલ ક્વેશ્ચનમાં પૂછાય તો 3 માર્કનો છે આ દાખલો પૂછાઈ શકે. બરાબર છે, કારણ કે આની અંદર તમારે મહેનત બહુ વધી જાય. બરાબર, તમારે સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુઓ શું કરવી પડે? દર્શાવવી પડે. તો આ રીતે જે છે એ ઉદાહરણ જે છે એ 2.7 છે એ પૂર્ણ થાય છે. બરાબર છે. હવે ત્યારબાદ જે છે એ એક્ઝામ્પલ જોઈએ. તો જો ત્યારબાદનો એક્ઝામ્પલ જે છે 2.8 એની રકમ આપણને આ રીતે આપેલી છે. શું કહે છે આપણને? કે ભાઈ થર્મોમીટર વડે બે પદાર્થોના તાપમાન જે છે એનું અવલોકન કરેલું છે. બરાબર. તો એના માટે આપણને T1 જે છે તો T1 તાપમાન છે એ કેટલું આપ્યું છે? તો કે ભાઈ 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ. અને T2 જે છે એ આપણને કેટલું આપ્યું છે? તો કે ભાઈ 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. તો હવે બંને પદાર્થોના તાપમાનનો તફાવત કહેવાનો છે અને એમાં ઉદ્ભવેલી ત્રુટિ જે છે એની ગણતરી કરવાની છે. બરાબર. તો તફાવત લેવાનો છે એટલે શું થશે? તો જો અહીંયા આપણે પેલી થિયરી જે હતી ત્રુટિવાળી, બરાબર, ત્રુટિના સંયોજનવાળી, એને અહીંયા આપણે જે છે એ કન્સિડર કરવાનું છે. તો ડેલ્ટા ટી ગોતવાનો છે. તો ડેલ્ટા ટી એટલે શું થશે? T2 માઇનસ T1 થશે. તો જે T2 છે એ આપણને કેટલો આપ્યો છે? 50 ડિગ્રી પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી માઇનસ 20 ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેલ્સિયસ. તો મેં જેમ તમને કીધું હતું કે ભાઈ સાચા મૂલ્યની સાથે સાચા મૂલ્યનું જે પ્રોસેસ આપી હોય એ કરવાની. મતલબ કે 50 માઇનસ 20 એટલે શું થશે? 30 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે. બટ જે ત્રુટિ છે એનો હંમેશા તમારે શું કરવાનો? સરવાળો જ કરવાનો. એટલે પ્લસ ઓર માઇનસ આ અડધું અને આ અડધું એટલે શું થઈ જશે? 1 ડિગ્રી સેલ્સિયસ. તો આ તમારું જે છે એ શું થઈ ગયું? તમારું સંયોજન જે છે એની વેલ્યુ થઈ ગઈ. બરાબર. તો આ રીતે જે છે એનું સંયોજન છે એ આવશે. ઓકે, તો આ રીતે 2.8 છે એ ઉદાહરણ આપણે પૂર્ણ કર્યું. ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર 2.9 જોઈએ. તો 2.9માં આપણને શું કહે છે? તો કે ભાઈ અવરોધ R બરાબર V અપોન I. આપણને સૂત્ર આપી દીધું છે કે ભાઈ અવરોધ જે છે એ અવરોધને કેપિટલ R બરાબર Vના છેદમાં I લખીએ. જ્યાં આપણને V કેટલો આપેલો છે? તો કે ભાઈ 100 પ્લસ ઓર માઇનસ 5 વોલ્ટ. બરાબર. અને I છે કેટલો આપ્યો છે? 10 પ્લસ ઓર માઇનસ 0.2 એમ્પિયર. તો R માટે આપણે શું ગોતવાનું છે? પ્રતિશત ત્રુટિ ગોતવાની છે. બરાબર. તો પ્રતિશત ત્રુટિ શોધવા માટે આપણે સૌથી પહેલાં તો શું કરશું? બરાબર. તો જો પ્રતિશત ત્રુટિ અહીંયા તમારે કઈ રીતે શોધવાની છે? તો અહીંયા જે છે એ શું છે? જે ભાગાકાર છે એનો સંબંધ છે.
ઓકે, તો સૌથી પહેલાં આપણે શું કરશું કે ભાઈ જે ભાગાકારના જે વેલ્યુ છે, બરાબર, આ જે ગુણોત્તર આપ્યો છે એના બેઝ ઉપરથી સૌથી પહેલાં આપણે આરની કિંમત ગોતી લઈએ. તો આર બરાબર શું થશે? તો કે ભાઈ વી અપોન આઈ, તો વીની સાચું મૂલ્ય 100 અને આઈ છે 10 થશે, એટલે આપણને આર છે 10 ઓહમ મળશે. બરાબર. હવે અહીંયા ભાગાકાર છે, તો ભાગાકાર માટે આપણે શું કરશું? ભાગાકારનો નિયમ કરશું. તો ડેલ્ટા આર બાય આર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય વી પ્લસ ડેલ્ટા આઈ બાય આઈ થશે. તો ડેલ્ટા આર આપણે ગોતવાનો છે. આર આપણને ખબર છે 10, બરાબર છે. ડેલ્ટા વી છે એ કેટલો આપ્યો છે? 5 એના છેદમાં 100 પ્લસ ડેલ્ટા આઈ છે એ કેટલો આપ્યો છે? તો કે ભાઈ 0.2 અને આઈ છે એ કેટલો છે? 10. તો અહીંયા આપણે આનું સાદુરૂપ આપી દઈએ, બરાબર છે. એટલે 5 છેદમાં 100 એટલે 0.05 પ્લસ 0.2 અપોન 10 એટલે 0.02. ઓકે, સો ડેલ્ટા આર અપોન 10 બરાબર શું થઈ ગયું? આ 0.05 પ્લસ 0.02 એટલે કે 0.07 ઇન્ટુ ડેલ્ટા આર, બરાબર છે. ડેલ્ટા આર બરાબર 10 ઇન્ટુ 0.07, બરાબર. તો અહીંયા આપણને શું થઈ જશે? ઇન્ટુ 10 કરશું એટલે કે 0.7 ઓહમ આપણને શું મળે છે? ત્રુટિ મળે છે, બરાબર. હવે આપણને પ્રશ્નમાં પૂછ્યો છે પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિ માટે આપણે શું કરશું? તો પ્રતિશત ત્રુટિ જે છે એના માટે આપણે શું કરીએ? તો પ્રતિશત ત્રુટિ જે આ જે પરિમાણ છે એને આપણે આ રીતે લખીએ, આર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આર. તો 10 પ્લસ ઓર માઇનસ 0.7 ઓહમ, બરાબર. તો પ્રતિશત માટે ડેલ્ટા આર બાય આર જોશે. તો ડેલ્ટા આર એટલે 0.7 બાય 10. તો આને 0.7 ડિવાઈડ બાય 10 કરી દઈએ એટલે 0.07. હવે એને આપણે 100 થી મલ્ટિપલ કરશું એટલે શું થઈ જશે? 0.07 ઇન્ટુ 100, બરાબર, એટલે 7% થઈ જશે, બરાબર. તો આ રીતે જે છે એ આખી જે મેથડ છે, મેથડ વાઇઝ આપણે જે છે એ દાખલો ગણેલો છે, બરાબર છે. તમારી ટેક્સ્ટ બુકની અંદર જે છે એ એને ડાયરેક્ટલી મેથડ જે છે એ એપ્લાય કરેલી છે, પણ દરેક વખતે આ મેથડ છે એ સાચી નથી હોતી. એટલા માટે ભલે આપણે લોંગ મેથડથી દાખલો સોલ્વ કરવો પડે, બરાબર, પણ બને ત્યાં સુધી સાચી મેથડનો યુટિલાઇઝ કરવો, બરાબર છે. ઓકે, તો આજે જે છે એ અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આનાથી આગળના દાખલાઓ જોશું. થેન્ક યુ મિત્રો.